કેમ છો ગાઈઝ? બધા મજામાં? હું મજામાં છું. આજે મમ્મીના ઘરે ત્રીજો દિવસ રોકાવાનું છે. હજુ તો શાંતિથી શરીર સારું થાય પછી જ ઘરે જવું છે. આ વખત તો પિન્ટોને કહી દીધું છે કે હું આવવાની નથી. અને 2 દિવસ થઈ ગયા હતા પિન્ટોને મૂકીને ગયે મને, એટલે પિન્ટો આજે મને અહીંયા ઘરે મળવા આવ્યો છે. જમવાનું બી અહીંયા જ છે પિન્ટોનું. રિવરફ્રન્ટનો રોડ ચડ્યો અને પેટ્રોલ ખાલી થઈ ગયું. હવે કૃપાને બોલાવી છે કે એક્ટિવા લઈને આવે પપ્પાનું, એટલે હવે પછી આવે એટલે હું ધક્કો મારીને પાછા પહોંચીએ પેટ્રોલ પંપે. મળીએ પછી. અને થોડુંક બેંકનું કામ પણ હતું. રસ્તામાં પિન્ટુના રિવરફ્રન્ટ ઉપર પેટ્રોલ પતી ગયું, તો સામે પછી એક ભાઈએ ધક્કો મારી દીધો આપણને. બોલો પિન્ટો. હેલો, કેમ છો? મજામાં? મેં તમને કીધું હતું એમ પેટ્રોલ આજે રસ્તામાં પતી ગયું હતું રિવરફ્રન્ટ ઉપર, એટલે પછી એક ભાઈ સારા મળી ગયા તો મેં ધક્કો મારી દીધો. કૃપાને મેં બોલાવી હતી પણ કૃપા આવી નહોતી. મને એવું થયું રસ્તામાં મળી ગઈ. પછી મને એવું થયું એકચ્યુઅલીમાં કે હું પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ગઈ તો મને બાટલામાં પેટ્રોલ આપવાની ના પાડી, તો મેં એક્ટિવામાં પેટ્રોલ પુરાવ્યું, પછી એમાંથી બાટલામાં કાઢ્યું પાઇપ થ્રુ. પણ ત્યાં સુધીમાં પિન્ટુને કોઈએ ધક્કો માર્યો તો પિન્ટુ પેટ્રોલ પંપ સુધી આવી ગયા, એટલે પછી અમે લોકો રસ્તામાં મળી ગયા. હું એમને હેલ્પ કરવા ના પહોંચી પણ એ મળી ગયા મને રસ્તામાં, એટલે હવે બસ પછી અમે લોકો બેંકનું કામ પતાવીને ઘરે આવી ગયા છીએ. મળીએ પછી. જમવા આજે બેસવાનું છે જોડે જ. અમે લોકો હમણાં બસ જમવા બેસીએ છીએ. પિન્ટુ બતાવશે કે આજે મમ્મીએ શું બનાવ્યું છે. ઓકે. મમ્મીએ આજે પાપડનું શાક બનાવ્યું છે. મને આવડતું નથી એટલે હું ઘરે આવી છું તો મેં મમ્મીને કીધું કે મને ભાવે છે તો પાપડનું શાક બનાય. મમ્મીએ જો પાપડના શાક માટે તેલ મૂકી દીધું છે, રહી નાખી દીધી છે. વઘાર આવી જાય એટલે પછી પાણી નાખી અને પાપડ નાખી દેવાના. મમ્મીના હાથનો ટેસ્ટ તો જુદો જ હોય, આપણને પહેલેથી ભાવતો હોય, એટલે મમ્મીને આપણે કહેવું પડે કે રસોઈમાં મમ્મી બનાવી આપે. અને આમે મમ્મીના ઘરે આવીએ એટલે આપણે આરામ હોય, એટલે આપણે રસોઈ કરવાની હોય નહીં, એટલે મમ્મી રસોઈ કરે અને જમાડે. એ બાને આપણે થોડાક જાડા થઈ જઈએ શરીરથી અને આરામ થઈ જાય આપણો. જો આ પાણી મૂક્યું ને પાણી અંદર વઘાર આવે એટલે પાણી નાખ્યું. પાણી નાખ્યા પછી હવે વઘાર પાણી ગરમ થઈ જાય પછી આપણે પાપડ નાખવાના રહેશે. મમ્મી વઘાર કરે અને ઉધરસ છીક ના આવે એવું બને નહીં, એટલે મમ્મીએ છીક ખાધી અને મેં ઉધરસ ખાધી. અમે 2 જણાએ વઘારના ઉધરસ છીક ખાઈ લીધી. જૈનોના ઘરમાં પાપડનું શાક બહુ વખણાય. બસ હવે જો આવી રીતે પાપડ નાખી દીધા છે શાક માટે બનાવવા માટે. અને હવે હલાવી અને પછી મમ્મી થોડીક વાર બંધ કરી અને ગેસ ઢાંકીને મૂકશે. પાપડ જ્યાં સુધીમાં ચડી જાય પછી મીઠું ને એ બધું સ્વાદ અનુસાર નાખવાનું રહેશે. ત્યાં આપણું પાપડનું શાક થઈ ગયું. 2 મિનિટમાં પાપડનું શાક રેડી. મમ્મી 2 મિનિટ જ થાય ને પાપડના શાકમાં? હા, મમ્મીએ બી એવું જ કીધું કે હા 2 મિનિટ થાય. ખટાશ માટે મમ્મીએ કોકમ નાખ્યું, સ્વાદ અનુસાર મીઠું. પાપડ ચડવા માંડ્યા એટલે સુગંધ આવવા માંડી છે મસ્ત મજાની. ચાલો તો હવે આપણે જમી લઈએ. બધું થઈ ગયું છે રસોઈ. મેં બનાવી પાપડનું શાક આવી ગયું છે, ભીંડાનું શાક છે, પાકું કેરું છે, મરચાં, દાળ અને રોટલી. હેલો ગાઈઝ, ચલો આજે તમને હું મારી મમ્મીની એક એવી મસ્ત રેસીપી બતાવું જે આમ પંજાબી શાક બનાવવાનું હોય છે એમાં, અને હોય છે જોડે મેદાની રોટલી. ગાઈઝ એમાં બાંધવાનો હોય છે મેંદાનો લોટ બંધાઈ ગયો છે. અને એના પછી બસ જો આપણે બધી સબ્જી લેવાની હોય. એમાં આવશે એક ફણસી, આવી રીતે ઝીણી સમારવાની હોય છે. પછી આવે કેરાને પણ આવી રીતે ધીમેથી કાચા કેરા સમારવાના. પછી આવે છે કેપ્સિકમને પણ ઝીણા સમારી દેવાના. હવે અને આપણે ટામેટાની ગ્રેવી કરવાની છે, એટલે આપણે ટામેટા સમારી અને આપણે તૈયાર કરીને મૂકી દીધા છે. જુઓ, હવે આપણે મૂક્યું ગરમ તેલ, એમાં આપણે કાચા કેરા તરવાના ફાસ્ટ ફ્લેમ ઉપર, અને થોડાક પાકી જાય એવા આપણે તરી લઈશું.
કાચા કેરા તરાઈ જશે. જો ગાઈસ કાચા કેરા તરાઈ રહ્યા છે. મમ્મી મસ્ત કાચા કેરા તરી રહી છે. એના પછી આવશે પાછળ મમ્મી મૂકશે ફણસી. ફણસીને તરવાની આવશે. ફણસીને પણ આપણે બસ આવી જ રીતે થોડી તરી લેવાની. ફણસી તરાઈ ગયા પછી હવે આપણે તરીશું કેપ્સિકમ મરચાં. કેપ્સિકમ મરચાંને તરવાના. કેપ્સિકમ મરચાં તરાઈ જાય એના પછી બધી સબ્જી આવી રીતે ભેગી તરી અને મિક્સ કરી લઈશું. બધી સબ્જી મિક્સ તરાઈ ગયા પછી ટામેટાની ક્રશ કરીને આપણે ટામેટાની ગ્રેવી બનાવી લીધેલી છે. હવે એ ટામેટાની ગ્રેવીનો આપણે શાક બનાવીશું. જુઓ બની ગયું. આપણે ટામેટાની ગ્રેવી નાખી અને બધા શાક અંદર નાખી અને આપણે શાક વઘારી દીધું છે. હવે એમાં આવશે આપણે મસ્ત મજાના ગરમ મસાલો નાખવાનો, મરચું, મીઠું, સ્વાદ અનુસાર હળદર અને સ્વાદ પ્રમાણે આપણને ગમતું હોય એ રીતે ગરમ મસાલો આપણે નાખી શકીએ છીએ. જો ધાણા જીરું મમ્મીએ નાખી દીધું છે બસ. અને પછી છે ને આને આપણે ધીમે ધીમે ફ્લેમ ઉપર ચડાવવા દઈશું. થોડું પાણી હશે એ બળી જાય ત્યાં સુધી હલાવવાનું અને એને ગરમ થવા દેવાનું. બસ તો આ હતી અમારી મિક્સ સબ્જીની મમ્મીના હાથની રેસીપી. ચલો ગાઈઝ હવે આપણે બનાવીશું રોટલી. મમ્મી રોટલી બનાવવાની ચાલુ કરી દીધી છે. મેદાની રોટલી હોય છે. જો આવી રીતે રોટલી વણી અને પછી હમણાં મમ્મી શેકશે તવી ઉપર અને તવી ઉપર શેકાઈ જાય પછી એને મસ્ત તમે બટર પણ લગાવી શકો છો અને ઘી પણ લગાવી શકો છો. તમે રોટલીની જોડે આ શાકને ચાખો. તમને પણ આ રેસીપી બનાવો તમારા ઘરે પણ. અને આ રેસીપી તમને ઘરે કેવી લાગે છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવો. જો ગાઈઝ આ રેસીપીમાં છે ને આપણે જોડે ખાટું અથાણું છે, શાક છે, રોટલી છે અને જોડે પાપડ લઈએ તો કેવી જમવાની મજા આવે. અમે તો મારા મમ્મીના ઘરે આવી જ રીતે જમીએ. મમ્મી પાપડ શેકી આપે. ચલો તમે પણ જમવા